હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. આપણે કંઈક ગણિત મેથ્સની શરૂઆત કરી દીધી હતી, જેની અંદર આપણે ઓલરેડી 3 લેક્ચર કમ્પ્લીટ કરી દીધા છે. તો જો આગળના 3 લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો. 3 લેક્ચર ન જોવો પણ લેક્ચર નંબર 3 તો ખાસ કરીને જોઈ લેજો, કારણ કે એની અંદર ગુણોત્તર અને પ્રમાણનો પાર્ટ 1 ચલાવેલો છે. આજે ચેપ્ટર નંબર 3 છે ગુણોત્તર અને પ્રમાણ, આ એનો પાર્ટ 2 છે. તો પાર્ટ 2 જોયા પહેલા તમે પાર્ટ 1 જોઈ લેજો, જેની અંદર ગુણોત્તર અને પ્રમાણના પ્રકાર નંબર 1, પ્રકાર નંબર 2, પ્રકાર નંબર 3 અને પ્રકાર નંબર 4 આ રીતના 4 પ્રકારના એક્ઝામ્પલ મેં કમ્પ્લીટ કરાવેલા છે. તો ખાસ કરીને જેને પણ પાર્ટ 1 ન જોયો હોય, ખાસ કરીને પાર્ટ 1 જોઈ લે. ઉપર આઈ બટન ઉપર એની લિંક મળી જશે. તો આ છે ચેપ્ટર નંબર 3 ગુણોત્તર અને પ્રમાણનો પાર્ટ 2. તો પાર્ટ 1 ની અંદર ઓકે મેં તમને થોડું બેઝિક માહિતી આપી હતી કે ભાઈ ગુણોત્તર રેશિયો કોને કહેવામાં આવે છે. એના પછી પ્રકાર નંબર 1 સંખ્યા અને ગુણોત્તર શોધો, એ મેં કમ્પ્લીટ કરાવ્યું હતું. પ્રકાર નંબર 2 ગુણોત્તરને ભેગા કરવાના દાખલા, એ પણ આપણે જોઈ ગયા હતા. એની પછી આપણે પ્રકાર નંબર 3 ગુણોત્તરની કિંમત શોધવાના દાખલા, એ પણ આપણે કમ્પ્લીટ કરાવેલા હતા. અને પ્રકાર નંબર 4 છેલ્લે જોઈ ગયા હતા બેગમાં સિક્કા અને નોટો વાળા એક્ઝામ્પલ. તો આઈ હોપ સો બધાને આ 4 પ્રકાર આવડ્યા હશે. કંઈ પણ ડાઉટ હોય તો નીચે કોમેન્ટ કરજો. ઓકે, હવે આપણે પાર્ટ 2 ની અંદર વાત કરીશું પ્રકાર નંબર 5, જેની અંદર પૂછાય છે આવક ખર્ચના દાખલા. હવે આવક ખર્ચની અંદર એવી જબરજસ્ત તમને શોર્ટકટ મેથડ આપવાનો છું કે એ મેથડ ઉંમર સંબંધિત દાખલાઓ છે એની અંદર પણ કામમાં લાગશે. ઇવન કોઈ પણ ગુણોત્તર અને પ્રમાણનો કોઈ પણ એક્ઝામ્પલ આવે છે જેની અંદર એક તમને ગુણોત્તર આપેલો હોય અને એમાં કંઈક ચેન્જીસ કરવાથી નવો ગુણોત્તર મળે, તો એવા બધા જ દાખલાની અંદર આ શોર્ટકટ મેથડ કામ કરવાની છે. શું છે શોર્ટકટ મેથડ એ હું તમને સમજાવું. સૌથી પહેલા તો આવક અને ખર્ચ. તો તમારા ઘરની અંદર જે ઇન્કમ આવે છે એમાંથી તમે જેટલો ખર્ચ કરો છો અને જે વધ્યા એને તમે શું કહો છો, તો એને બચત કહો છો. ઓકે, તો સિમ્પલ છે કે આવક છે એ આવકમાંથી તમે ખર્ચ બાદ કરો તો તમારી શું વધે, બચત વધે. ઓકે, સમજી લો કે તમારી આવક છે 10,000 રૂપિયા, જેમાંથી તમે 7,000 રૂપિયા ખર્ચ કરી નાખો છો, તો તમારી બચત કેટલી થઈ, 3,000 રૂપિયા તમારી બચત થઈ. તો આવકમાંથી ખર્ચ બાદ કરીએ તો તમને બચત મળે. સિમ્પલ છે. ઓકે, ક્લિયર છે. ઓકે, હવે આવા દાખલાને કઈ રીતના સોલ્વ કરીશું ધ્યાનથી સમજો. અહીંયા શોર્ટકટ મેથડ લખેલી છે. તો 4 સ્ટેપ કરવાના, નાના 4 સ્ટેપ કરવાના. એ 4 સ્ટેપ કરશો ને એટલે તમારો તરત આન્સર આવી જશે. આમ આ દાખલા છે ને એ 1, 1, 1.5, 2 પેજના થાય, પણ આપણે અડધા પેજની અંદર જ કમ્પ્લીટ કરી દઈશું. ઇવન તમને ભૂલ પણ નહીં પડે અને તમારા દાખલા છે એ સોલ્વ પણ થઈ જશે ઇઝીલી. ચલો શું કરવાનું જુઓ. સ્ટેપ નંબર 1, આપેલી આવક અને ખર્ચના ગુણોત્તરનો ડિફરન્સ સરખો કરવાનો. શું કરવાનો, ડિફરન્સ સરખો કરવાનો. હવે ડિફરન્સ કઈ રીતના સરખો કરવાનો એ એક્ઝામ્પલ જ્યારે ગણીશું એ વખતે જોઈશું. ચલો, તો પહેલું સ્ટેપ શું કે તમને આવકનો ગુણોત્તર આપેલો હોય અને ખર્ચનો ગુણોત્તર આપેલો હોય, તો એ બે ગુણોત્તરનો જે ડિફરન્સ આવે છે અંશ અને છેદનો, એ તમારે શું કરવાનો, સરખો કરવાનો. ચલો, આ સ્ટેપ નંબર 1. સ્ટેપ નંબર 2, ડિફરન્સ સરખો કર્યા પછી જોવાનું કે આવકથી ખર્ચ કેટલા યુનિટ વધે છે. એટલે કે જે અંશ છે ને એ અંશમાં તમારે જોવાનું કે ભાઈ અહીંયા 5 છે અને અહીંયા 7 છે, તો 5 થી 7 એટલે કે 2 યુનિટ વધ્યું. ઓકે, તો એ તમારે જોવાનું. એ સ્ટેપ નંબર 2 તમારો. સ્ટેપ નંબર 3, મળતા યુનિટને આપેલી રકમ સાથે સરખાવો, જેની અંદર તમને બચત આપેલી હશે તો એ બચત સાથે સરખાવો અને એનાથી તમને x મળી જશે. અને સ્ટેપ નંબર 4, બસ તમારો આન્સર આવી ગયો. ઓકે, તો x મળી જાય પછી તમારે જે શોધવું હોય એ તમને મળે. મને ખબર છે કે આ 4 સ્ટેપ હું બોલી ગયો પણ તમને ખબર પડી નહીં. કશો વાંધો નહીં, આગળ એક્ઝામ્પલ ગણવાના છે. એક્ઝામ્પલની અંદર આ 4 સ્ટેપ આપણે કરીશું, તમને ખ્યાલ આવી જશે. ચલો, તો ગણીએ છીએ આપણે ટાઈમ વેસ્ટ ના કરતા શોર્ટકટ મેથડનો યુઝ કરીને બધા એક્ઝામ્પલ ચૂટકીઓમાં આપણે સોલ્વ કરી નાખીએ. જુઓ, સૌથી પહેલો એક્ઝામ્પલ તમે જુઓ. 2 વ્યક્તિઓ A અને B, એની આવક છે 9:8. ઓકે, એના ગુણોત્તરમાં છે અને એમનો ખર્ચો છે 8:7. જો બંનેની બચત 500 રૂપિયા હોય તો એની આવક શોધો. હવે આવા દાખલા આવે ને એટલે ઘણા બધા સાહેબો ઘણી બધી રીતો કરાવતા હોય. એક પેજની હોય, 2 પેજની હોય, 3 પેજની હોય. ઓકે, તમારે એટલા બધા પેજ ગણવાની જરૂર નથી. જો ચૂટકીમાં આન્સર આવશે. તમારે સૌથી પહેલા શું કરવાનું કે આવક અને ખર્ચ. ઓકે, 2 વસ્તુ આપેલી હોય તમને, એક આવક આપેલી હોય અને એક ખર્ચ આપેલો હોય. એની આવક અને બીની. ઓકે, ચલો સૌથી પહેલા A અને B ની આવક શું છે, તો A અને B ની આવક છે 9:8. તો લખી દીધી ભાઈ, અહીંયા 9 લખી દીધી, ભાગાકારમાં લખી દીધી 8.
ક્લિયર? 9:8 આપેલી છે. ખર્ચો કઈ રીતના આપેલો છે બંનેનો? તો 8:7 ના પ્રમાણમાં છે, તો 8/7 આપેલા છે. ચલો આટલું કરી નાખ્યું તમે. આ પહેલું સ્ટેપ તમારું પૂરું. ઓકે, આવક લખી દીધી અને ખર્ચો લખી દીધો. હવે તમારે જોવાનું સૌથી પહેલું સ્ટેપ શું હતું? જો તો ડિફરન્સ સરખો કરવાનો. તો અહીંયા તમે જુઓ કે અંશ માઇનસ છેદ. ઓકે, તમે અંશ માઇનસ છેદ કરો તો ડિફરન્સ કેટલાનો આવે છે? 1 નો ડિફરન્સ છે. અહીંયા પણ તમે અંશ માઇનસ છેદ કરશો તો ડિફરન્સ કેટલાનો આવે છે? 1 નો આવે છે. ઓકે, તો ડિફરન્સ કેટલાનો છે? 1 નો છે. તો ઓલરેડી ડિફરન્સ સરખો છે, તો સરખું કરવાની જરૂર નથી. તો પહેલું સ્ટેપ તમારું કમ્પ્લીટ થઈ ગયું કે ભાઈ ડિફરન્સ સરખો કરવો આવક અને ખર્ચમાં. પણ આવકમાં પણ ડિફરન્સ 1 નો આવે છે અને ખર્ચમાં પણ 1 નો આવે છે, તો સરખો કરવાની જરૂર નથી, ઓલરેડી સરખો જ છે. ઓકે, ચલો હવે જોઈશું આપણે સ્ટેપ નંબર 2. ડિફરન્સ સરખો કર્યા પછી જોવાનું કે આવકથી ખર્ચ કેટલા યુનિટ વધે છે. ચલો, તો આવકથી ખર્ચ કેટલા યુનિટ વધે છે? તો અહીંયા 9 છે અને અહીંયા 8 છે. તો મતલબ કેટલા યુનિટનો ફરક આવે છે? ફરક કેટલા યુનિટનો આવે છે? તો 1 યુનિટનો આવે છે. યસ કે નો? 9 થી 8 એટલે કે 1 યુનિટનો ફરક છે. તો 1 યુનિટ, ઓકે, 1 યુનિટ બરાબર તમને શું આપેલા છે? 500 આપેલા છે. રકમની અંદર તમને બચત આપેલી હશે, તો બચત તમને શું આપેલી છે? 500 આપેલી છે. તો 1 યુનિટ બરાબર 500. તો યુનિટ બીજું કઈ જ નહીં, તમારો x છે. યુનિટ બીજું કઈ જ નહીં, તમારો x છે. તો x બરાબર તમારા શું મળી ગયા? તમને 500 મળી ગયા. ઓકે, યુનિટની જગ્યાએ હું ચલો x લઈ લઉં છું. ઓકે, આપણે x લખીશું, યુનિટ શબ્દ યુઝ નહીં કરીએ, આપણે x લખીશું. તો 1 નો ડિફરન્સ આવે છે 9 થી 8, તો 1 નો. તો 1x બરાબર તમને રકમમાં આપેલા છે 500. તો x બરાબર તમારા 500 થઈ ગયા. હવે બોલો તમારે શું જોઈએ છે? x મળી જાય ને એટલે તમારે જે શોધવું હોય એ તમને મળે. ચલો, અહીંયા તમને માગી છે a ની આવક. ચલો, a ક્યાં છે? તો આ રહ્યો a. એની આવક ક્યાં છે? તો આ રહી એની આવક. તો કેટલી છે? 9. તો 9x. ઓકે, એની આવક કેટલી છે? તો એની આવક છે 9x. ચલો, તો કશું નહીં, 9 મૂકી દીધા. x તમારા મળ્યા 500. ઓકે, તો 9 પંચા 45. તો 4500 તમારો આન્સર. બોલો, આવી ગયો ચૂટકીમાં આન્સર? હજુ હું તમને 2, 3, 5, 6 એક્ઝામ્પલ કરાવીશ ને એટલે તમારી આ રીત છે ને, આ ટેકનિક છે ને, આ શોર્ટકટ મેથડ એ તમારી કડકડાટ થઈ જશે. ઓકે, કડકડાટ મોઢે થઈ જશે અને તમને ટેકનિક પણ આવડી જશે અને તમે ભવિષ્યની અંદર આ ટાઈપનું કોઈ એક્ઝામ્પલ આવે ને તો ઇઝીલી સોલ્વ કરી દેશો. હવે આ જે ટેકનિક છે ને એ ખાલી આવક ખર્ચમાં નહીં, આગળ જતા જે ઉંમર સંબંધિત દાખલા હશે, આપણે ચેપ્ટર ભણીશું, એની અંદર પણ આ કામમાં લાગશે. ટૂંકમાં આ શોર્ટકટ મેથડ ક્યારે કામમાં લાગે? જ્યારે એક ગુણોત્તર આપેલો હોય અને એ ગુણોત્તરમાં કંઈક ચેન્જીસ કરવાથી બીજો ગુણોત્તર મળે, તો એવા બધા જ દાખલાની અંદર આ શોર્ટકટ મેથડ તમને કામ લાગશે. ક્લિયર? ચલો, તો એની આવક શોધવાની હતી. હવે મને એમ કે ભાઈ તમે એની નહીં બીની આવક શોધો. ઓકે, તમને માગી છે આ દાખલામાં એની આવક, પણ એનો રકમમાં કદાચ એવું લખ્યું કે બીની આવક શોધો. તો આ રહ્યો બી. ઓકે, અને એની આવક છે 8. તો 8 ગુણ્યા x. ઓકે, એટલે કે 8 ગુણ્યા 500 કરી દો. તો 8 પંચા 40. ઓકે, તો 4000 શું થઈ ગઈ? તો 4000 બીની આવક થઈ ગઈ. ચલો, એની આવક નહીં, એનો ખર્ચ માંગ્યો છે. ઓકે, તો એનો ખર્ચ માંગ્યો હોય તો એનો ખર્ચ ક્યાં છે? આ રહ્યો. ઓકે, તો 8 પંચા 40 એટલે કે 4000 એ એનો ખર્ચ છે. ચલો, બીનો ખર્ચ માંગ્યો હોય તો આ રહ્યો 7. ઓકે, 7 ગુણ્યા x એટલે કે 7 ગુણ્યા 500. તો એ શું મળી ગયો? તો બીનો ખર્ચ મળી ગયો. મતલબ કે x મળી જાય ને એટલે જે શોધવું હોય એ તમને મળે. ક્લિયર? જો ફરીથી આ સ્ટેપ કઈ રીતના લીધા એવું તમને સમજાવી દઉં. આવક અને ખર્ચ બે વસ્તુ લખી દીધી. આવકનો ગુણોત્તર લખી દીધો, ખર્ચનો ગુણોત્તર લખી દીધો. સ્ટેપ નંબર 1 શું કરવાનું? આવક અને ખર્ચમાં જે ગુણોત્તર છે એમાં ડિફરન્સ સરખો કરવાનો. તો બંને બાજુ ડિફરન્સ 1 1 નો આવતો હતો તો આપણે ડિફરન્સ સરખો કરવાની જરૂર નથી. જો અલગ અલગ આવતો હોય તો ડિફરન્સ સરખો તમારે કરવો પડે. ક્લિયર? ચલો, એના પછી તમારે જોવાનું આવકમાં. ઓકે, આવક અને ખર્ચથી આ કેટલા યુનિટનો ફરક આવે છે? તો અહીંયા 9 થી 8 એટલે કે 1 યુનિટનો ફરક આવે છે, એટલે કે 1x. તો 1x બરાબર તમને બચત આપેલી હશે રકમની અંદર, તો 500 આપેલા છે. તો આ ફરક શેના લીધે આવ્યો? આ બચતના લીધે આવે, કારણ કે આવક માઇનસ ખર્ચ કરો તો તમને બચત મળે. ક્લિયર? તો આવક માઇનસ ખર્ચ જ કરીને આપણે. ઓકે, ડિફરન્સનો મતલબ શું? 9 થી 8 એટલે કે ડિફરન્સ કેટલાનો આવ્યો? 1 નો. એટલે કે 9 માઇનસ 8 જ કર્યા ને, તો આવકમાંથી ખર્ચ બાદ કરો તો તમને બચત મળે. તો અહીંયા ડિફરન્સ તમે બાદ કર્યો. ઓકે, તો તમારી બચત સાથે સરખાઈ દેવાના. તો આ તમારી શું થઈ ગઈ? x મળી ગઈ. અને x મળે એટલે તમારે જે શોધવું હોય એ તમને મળે. ચલો, કઈ વાંધો નહીં. પહેલા દાખલામાં કદાચ ખબર ન પડી હોય તો બીજો દાખલો જોઈએ. ચલો, એમાં ખબર પડશે. બીજો એક્ઝામ્પલ તમે જુઓ. બે વ્યક્તિઓ a અને b ની આવક 4:3 ના ગુણોત્તરમાં છે. તેમનો ખર્ચ 3:2 ના ગુણોત્તરમાં છે. જો બંનેની બચત 600 રૂપિયા હોય તો b નો ખર્ચ શોધો. તમને એવું માંગ્યું છે. ચલો, તો અહીંયા લખી દઈશ a, b, ઉપર લખી દઈશ આવક અને અહીંયા લખી દઈશ ખર્ચ.
ઓકે, ચલો એ અને બી ની આવક કેટલા ગુણોત્તરમાં છે? તો 4:3 ના ગુણોત્તરમાં છે, લખી દીધા. ખર્ચ 3:2 ના ગુણોત્તરમાં છે. સૌથી પહેલું સ્ટેપ શું તમારું? ડિફરન્સ સરખો કરવો. તો અહીંયા તમે જો 3 થી 4 એટલે કે 1 નો ફરક છે અને 3 થી 2 એટલે અહીંયા પણ 1 નો ફરક છે. તો ઓલરેડી ડિફરન્સ સરખો છે, તો સરખો કરવાની જરૂર નથી. આગળ એવા એક્ઝામ્પલ પર લઈશ કે જેમાં ડિફરન્સ અલગ અલગ આવતો હોય, તો એનો ડિફરન્સ કઈ રીતના સરખો કરવો એ પણ હું આગળ તમને કહીશ. ચલો, તો અહીંયા તમે જુઓ કે ભાઈ આવકથી ખર્ચ કેટલા યુનિટનો ફરક આવે છે? તો 1 યુનિટનો ફરક આવે છે. તો x બરાબર, ઓકે, x બરાબર તમને આપેલા છે 600, તો x બરાબર તમારા થઈ ગયા 600. ઓકે, x બરાબર તમારા થઈ ગયા 600. હવે x બરાબર 600 થઈ ગયા. હવે તમારે જુઓ કે શું શોધવું છે? શું? ઓકે, બોલો, તમારે શું શોધવું છે? એની આવક, બીની આવક, એનો ખર્ચ, બીનો ખર્ચ શું શોધવું છે? તો અહીંયા તમને માંગ્યું છે બીનો ખર્ચ. તો બી છે આ રહ્યો અને એનો ખર્ચો છે આ રહ્યો. ઓકે, આ તો આવક છે, આ બંનેની આવક છે, આ બધું છે ખર્ચ. તો આવક ખર્ચ છે 2 એટલે કે 2x. તો 2 ગુણ્યા 600. બોલો, તો જવાબ શું આવી ગયો? 1200 તમારો જવાબ આવી ગયો. ઓકે, તો બીનો ખર્ચો કેટલો હોય? તો બીનો ખર્ચો હોય ભાઈ 1200. એની આવક શોધવી છે તો 4 ગુણ્યા 600. બીની આવક શોધવી છે 3 ગુણ્યા 600. એનો ખર્ચ શોધવો છે 3 ગુણ્યા 600. બીની ખર્ચ શોધી નાખ્યો 2 ગુણ્યા 600, 1200. ક્લિયર? તો x મળે ને પછી જે શોધવું હોય એ તમને મળે. ઓકે, ચલો હજુ આપણે એક્ઝામ્પલ કરીએ. ધીમે ધીમે હું હાર્ડ એક્ઝામ્પલ તરફ જઈશ. ઓકે, ધીમે ધીમે હું હાર્ડ એક્ઝામ્પલ તરફ જઈશ. ચલો, ત્રીજા નંબરનું એક્ઝામ્પલ જુઓ. બાહુબલી અને કટપ્પાની આવક 6:5 ના ગુણોત્તરમાં છે. જો એમનો ખર્ચ 4:3 ના ગુણોત્તરમાં આવે અને બંનેની બચત 400 રૂપિયા હોય તો બંનેની સંયુક્ત આવક શોધો. બંનેની ભેગી આવક તમારે શોધવાની છે. ઓકે, ચલો હવે સૌથી પહેલા તો શું કરીશ? બાહુબલી અને કટપ્પા બે વ્યક્તિ છે. બાહુબલી અને કટપ્પા. ચલો, બાહુબલી અને કટપ્પા બે વ્યક્તિ છે અને એમના આવક અને ખર્ચનો તમને ગુણોત્તર આપેલો છે. આવકનો ગુણોત્તર તમને આપેલો છે 6:5 આપેલો છે અને ખર્ચનો ગુણોત્તર આપેલો છે તમને 4:3 આપેલો છે. સૌથી પહેલું સ્ટેપ તમારે શું કરવાનું? ડિફરન્સ સરખો કરવાનો. તો અહીંયા તમે ડિફરન્સ જુઓ 6 અને 5 તો 1 નો ડિફરન્સ છે, 4 અને 3 અહીંયા પણ 1 નો ડિફરન્સ છે. તો ડિફરન્સ સરખો કરવાની જરૂર નથી, ઓલરેડી ડિફરન્સ સરખો છે. ક્લિયર? ચલો, હવે તમારે શું કરવાનું? આવકથી ખર્ચ તમારે જોવાનો. તો આવકથી ખર્ચ કેટલા યુનિટનો ફરક તમને દેખાય છે? તો અહીંયા 6 છે અને અહીંયા 4 છે. તો તમને જે ફરક દેખાય છે એ 2x નો ફરક દેખાય છે, એટલે કે 2 નો ફરક દેખાય છે. ઓકે, 6 થી 4 એટલે 2 નો ફરક દેખાય છે, એટલે કે 2x. અને 2x બરાબર તમને કેટલા આપેલા છે? જો બંનેની બચત. ઓકે, 400 રૂપિયા આપેલી છે, તો 2x બરાબર તમને 400 આપેલા છે. તો અહીંયા લખી દઉં છું 2x બરાબર તમને 400 આપેલા છે. તો x બરાબર શું થઈ જાય? તો 400 ભાગ્યા 2 એટલે કે x બરાબર થઈ ગયા તમારા 200. બોલો, હવે x મળે પછી તમારે જે શોધવું હોય એ તમને મળે. હવે તમને શું માંગ્યું છે કે બંનેની સંયુક્ત આવક શોધો, એટલે કે બાહુબલી અને કટપ્પા બંને ભેગા થઈને કેટલું કમાય છે, બંને ભેગા થઈને બંનેની સેલરી કેટલી છે, આવક કેટલી છે. તો સૌથી પહેલા બાહુબલીની શોધીએ. ઓકે, તો બાહુબલીની કેટલી છે? તો ચલો એના કરતા આપણે બંનેનો સરવાળો કરી નાખીએ. ઓકે, આવક અને આ બંનેની આવકનો સરવાળો કરી નાખીએ. તો અહીંયા 6 છે અને અહીંયા 5 છે. તો 6 + 5 એટલે શું આવી જગ્યાએ? 11 આવી જશે. 11x. ઓકે, તો 11 ગુણ્યા શું થઈ જશે તમારા 200. તો 11 દુ 22, 22 ને પાછળ 00, તો 2200 તમારો જવાબ આવી જશે. શું આવી જશે? 2200. ઓકે, તો બાહુબલી અને કટપ્પા બંને ભેગા થઈને ઓકે 2200 રૂપિયા કમાય છે. ક્લિયર? તો આ શું થઈ ગયું? બંનેની સંયુક્ત આવક થઈ ગઈ, એટલે કે સરવાળો કરવાનો. ઓકે, અહીંયા 6 હતું, અહીંયા 5 હતું, તો 6 + 5 એટલે કે 11. 11x. ઓકે, x એટલે પાછળ x ની કિંમત આવી 200 મૂકી દીધી, તો આ તમારો આન્સર આવી ગયો. બોલો, ચૂટકીમાં આન્સર આવે છે કે નહીં? ઓકે, કોઈ મગજમારી છે આમાં? કોઈ ગોખવાનું છે? કંઈક બહુ મોટું કેલ્ક્યુલેશન કરવાનું છે? કોઈ સ્ટેપ યાદ રાખવાના છે? એટલા બધા કોઈ સ્ટેપ પણ નથી. ઓકે, ચૂટકીઓમાં બધાનો આન્સર આવી જાય છે. ચલો વધીએ છીએ આપણે ચોથા નંબરનો. જો એ અને બીની આવક 9:7 અને ખર્ચ 4:3 ના પ્રમાણમાં છે. બંનેની બચત 200 રૂપિયા હોય તો બંને ભેગા મળીને કેટલા રૂપિયા ખર્ચી નાખે? તમને એવું પૂછ્યું છે. ચલો સૌથી પહેલા ચોથા નંબરનું એક્ઝામ્પલ. તો અહીંયા એ અને અહીંયા બી. અહીંયા મૂકી દઈશ આવક અને અહીંયા મૂકી દઈશ ખર્ચ. ચલો, તો એ અને બી ની આવકની વાત કરીએ તો આવક 9/7 ના ગુણોત્તરમાં છે અને ખર્ચ છે એ 4/3 ના ગુણોત્તરમાં છે. સૌથી પહેલું સ્ટેપ શું? પહેલું સ્ટેપ શું કરવાનું? તો પહેલું સ્ટેપ તમારે કરવાનું કે જે ડિફરન્સ છે એ સરખો કરવાનો.
તો અહીંયા તમે ડિફરન્સ જો, હવે જો એક્ઝામ્પલ આવ્યા આમાં ડિફરન્સ અલગ અલગ છે, તો ડિફરન્સ કઈ રીતના સરખો કરવો એ પણ હું તમને સમજાવું છું. તો આવકની અંદર ડિફરન્સ કેટલાનો છે? અહીંયા 9 છે ને અહીંયા 7 છે, તો ટૂંકમાં 2 નો ડિફરન્સ છે. ખર્ચની અંદર તમે જુઓ અહીંયા 3 છે, અહીંયા 4 છે, તો અહીંયા 1 નો ડિફરન્સ છે. તો અહીંયા ડિફરન્સ તો બંનેનો અલગ અલગ આવે છે. આગળ જે 3 એક્ઝામ્પલ કરાવ્યા, આ 3 એક્ઝામ્પલમાં આવક ખર્ચનો ડિફરન્સ એક જ આવતો હતો, તો આપણે ડિફરન્સ સરખો કરવાની જરૂર પડી હતી નહીં. પણ આની અંદર તમે જુઓ કે ડિફરન્સ અલગ અલગ આવે છે. તો અહીંયા પહેલું સ્ટેપ તમારે શું કરવું પડશે? તો પહેલું સ્ટેપ તમારે કરવું પડશે કે ડિફરન્સ સરખો કરવો. હવે ડિફરન્સ કઈ રીતના સરખો થાય એ પણ હું તમને કહી દઉં છું. જો તો અહીંયા કેટલાનો ડિફરન્સ છે? તો અહીંયા 2 નો ડિફરન્સ છે. જ્યારે અહીંયા તમે જુઓ કેટલાનો ડિફરન્સ છે? તો 1 નો ડિફરન્સ છે. તો કશું નહીં કરવાનું, ડિફરન્સ છે ને એને સામ સામે ગુણાઈ દેવાના. મતલબ કે આનો ડિફરન્સ 2 આવ્યો ને, તો આ 2 ને અહીંયા ગુણાઈ દેવાના. ઓકે, અને આનો ડિફરન્સ 1 આવ્યો તો 1 ને અહીંયા ગુણાઈ દેવાના. જો તમે આવું કરો ને તો બંનેનો ડિફરન્સ સરખો થઈ જાય. નથી માનતા? ચલો હું કરીને બતાવું. જો તો અહીંયા A છે અને અહીંયા B છે, અહીંયા આવક છે અને અહીંયા ખર્ચો છે. ઓકે, તો અહીંયા શું કરવાનું? આ 1 છે એને તમારે બંને આવકની અંદર ગુણી નાખવાના. ખર્ચનો ડિફરન્સ 1 છે તો 1 ને તમારે આવકમાં ગુણાઈ નાખવાના. તો અહીંયા આવકમાં તમે 1 વડે ગુણો તો એના એ જ કિંમત રહે, તો 9/7 એ એમના એમ જ રહેશે. આ બાજુ ડિફરન્સ કેટલો આવ્યો? આવકમાં 2 આવ્યો, તો 2 ડિફરન્સ છે એ ખર્ચની અંદર ગુણાઈ નાખો, તો 4 દુ 8. ઓકે, અને 2 તરી 6. તો હવે ડિફરન્સ જો સરખો થઈ ગયો કે નહીં? તો જો આ મેજિક થયું, સરખો થઈ ગયો. જો અહીંયા 7 થી 9 તો 2 નો ડિફરન્સ છે. યસ, અહીંયા 6 થી 8 તો અહીંયા પણ કેટલાનો ડિફરન્સ છે? 2 નો ડિફરન્સ છે. એનો મતલબ ડિફરન્સ આપણો સરખો થઈ ગયો. તો આપણું સ્ટેપ 1 આપણે પૂરું. હવે જો આ રકમને તમારે ભૂલી જવાની, આ વસ્તુને તમારે હવે ભૂલી જવાની. હવે તમારી નવી રકમ આ થઈ ગઈ, એટલે કે કાલ ઉઠીને જવાબ x મળે છે અને કંઈક કેલ્ક્યુલેશન કરવું છે ને, તો તમારે કેલ્ક્યુલેશન આની અંદર કરવાનું. આ સ્ટેપ ક્યારે પણ ભૂલવાનું નહીં હો. હું જે સ્ટેપ બોલું છું ધ્યાન રાખજો. જ્યારે પણ તમે ડિફરન્સ સરખો કરીને જ્યારે નવી રકમ તમને મળી જાય તો તમારે બધી વસ્તુ પછી નવી રકમમાં જ કરવાનું. આ જૂની રકમની અંદર ભૂલી જવાનું તમારે. ઓકે, આ ભૂલી જવાનું. પછી કાલ ઉઠીને તમને x મળે છે તો આની અંદર ક્યારે પણ ગુણાવતા નહીં. જો આની અંદર ગુણાવશો તો તમારો આન્સર ખોટો આવશે. તમારે શેમાં ગુણાવવાનો છે? આ નવી રકમની અંદર જ ગુણાકાર કરવાનો છે. ક્લિયર? ચલો, ડિફરન્સ સરખો થઈ ગયો. હવે તમે જુઓ 9 થી 8 કેટલા યુનિટનો ફરક આવે છે? તો 9 થી 8 1 યુનિટનો ફરક આવે છે, એટલે કે x. તો x બરાબર તમને શું આપેલા છે? જો 200 આપેલા છે. x બરાબર તમને શું આપેલા છે? 200 આપેલા છે. તો x ની કિંમત તમને મળી ગઈ 200. બોલો હવે તમારે શું શોધવું છે? તમે બોલો ખાલી શું શોધવું છે. તો 200 રૂપિયા હોય તો બંને ભેગા મળીને કેટલા રૂપિયા ખર્ચી નાખે? બંને ભેગા મળીને કેટલા રૂપિયા ખર્ચી નાખે છે? તો A છે એ 8x અને B છે એ 6x. તો 8x પ્લસ 6x. તો 8, 9, 10, 11, 12, 13 અને 14. ઓકે, તો શું આવે છે? 14x. ઓકે, તો 14 ગુણ્યા, ઓકે, x ની કિંમત શું છે? તો x ની કિંમત છે તમારી 200. શું છે? 14 દુ 28, તો 2800. તો તમારો આન્સર આવી જશે 2800. શું આન્સર આવે? 2800 તમારો આન્સર આવે. બોલો ફાવે કે નહીં? ઓકે, x મળે ને પછી તો જે શોધવું હોય એ મળે. A ની આવક મળે, B ની આવક મળે, A નો ખર્ચ મળે, B નો ખર્ચ મળે, A અને B ની સંયુક્ત આવક મળે, A અને B નો સંયુક્ત ખર્ચ મળે. બધી વસ્તુ ટૂંકમાં મળે. આપણે જે રામાયણ કરવાની છે એ x ની જ કરવાની છે. ઓકે, અને ફરીથી કહું છું, એક સ્ટેપ યાદ રાખવાનું, જ્યારે ડિફરન્સ સરખો કરીને તમને જ્યારે નવી રકમ મળે છે સરખા ડિફરન્સ વાળી, તો એના પછી જે કેલ્ક્યુલેશન કરવાનું છે એ પણ નવી રકમમાં જ કરવાનું. જેમ કે અહીંયા તમે જુઓ કે આપણે ખર્ચ છે એમાં 4 + 3 7 ના કર્યા. ઓકે, અહીંયા આપણે જોયું ખર્ચો આપણે અહીંયા ચેક કર્યો કે 8 છે અને અહીંયા 6 છે, તો 8 + 6 કર્યા 14 કર્યા. ક્લિયર? તો આપણે નવી રકમમાં પછી સરવાળો કરવાનો, ખર્ચો ને આવક ને બધું નવી રકમમાં કરવાનું, એ જૂનાને ભૂલી જવાનું. ઓકે, તો આ શોર્ટકટ મેથડનું આ સ્ટેપ પણ તમારે યાદ રાખવાનું છે. ચલો આગળ વધીએ છીએ. 5મા નંબરનું એક્ઝામ્પલ જુઓ. બે સંખ્યાઓ 2:3 ના ગુણોત્તરમાં છે. જો એમાં 9 ઉમેરવાથી નવો ગુણોત્તર 3:4 થાય છે તો મૂળ સંખ્યા શોધો. હવે આની અંદર ના આવક આવી ના ખર્ચ આવ્યો, તો સાહેબ આ દાખલો કઈ રીતના થાય? ઓકે, ના આની અંદર આવક લખેલી છે, ના અંદર ખર્ચ લખેલો છે. આ દાખલો એટલા માટે લખેલો છે કારણ કે આવા બધા જ એક્ઝામ્પલની અંદર આ શોર્ટકટ મેથડ યુઝ કરી શકાય. જો ફરીથી કહું છું, આ શોર્ટકટ મેથડ ક્યારે યુઝ થાય? જ્યારે એક ગુણોત્તરમાં કંઈક ફરક કરવાથી નવો ગુણોત્તર મળે, એવા બધા જ એક્ઝામ્પલની અંદર આ શોર્ટકટ મેથડનો યુઝ થાય. તો અહીંયા તમે જુઓ કે બે સંખ્યા આપેલી છે, એ બે સંખ્યા ધારી લઈએ A અને B છે. ઓકે, એનો ગુણોત્તર પણ આપેલો છે 2:3 આપેલો છે. પછી શું કીધું એમને? તો એ બંનેની અંદર 9 ઉમેરવામાં આવે.
ઓકે, આ બે સંખ્યા છે એની અંદર 9 ઉમેરવામાં આવે છે ત્યારે મને નવો ગુણોત્તર મળે છે 3:4. ઓકે, તો એ બે સંખ્યાઓ તમારે શોધવાની છે. તો આ મેથડ આની અંદર યુઝ થશે, કારણ કે આ જે ગુણોત્તર હતી આની અંદર સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર કરવાથી મને જ્યારે નવો ગુણોત્તર મળે છે તો એવી બધી રકમોની અંદર આ શોર્ટકટ મેથડનો યુઝ થશે. ચલો, તો આ રીતના છે, આ જૂનો ગુણોત્તર છે. ઓકે, આ નવો ગુણોત્તર છે. ઓકે, ચલો, ડિફરન્સ તમે જુઓ તો 2 થી 3 એટલે કે 1 નો ડિફરન્સ છે. અહીંયા 3 થી 4, અહીંયા પણ 1 નો ડિફરન્સ છે. તો આપણે ડિફરન્સ સરખો કરવાની જરૂર નથી. ઓકે, ચલો, તો અહીંયા 2 થી 3 કેટલા યુનિટનો ફરક આવે છે? તો 2 થી 3 1 યુનિટનો ફરક આવે છે, અને 1 યુનિટ એટલે કે 1x બરાબર તમને આપેલા છે 9. ઓકે, કારણ કે અહીંયા શેના સાથે સરખાવવાનું? તો જે ડિફરન્સ, મતલબ કે જે પ્રક્રિયા કરવાથી આ ડિફરન્સ આવે છે, તો અહીંયા 9 ઉમેરવાથી આ ડિફરન્સ આવ્યો છે ને. જૂનામાં 9 ઉમેર્યા ત્યારે નવો ગુણોત્તર મળ્યો, તો x બરાબર તમારે 9 લઈ લેવાના. ઓકે, x એટલે કે 1x, અહીંયા ડિફરન્સ 1 નો આવે છે એટલે 1x બરાબર 9 લઈ લીધા, તો x બરાબર થઈ ગયા તમારા 9. હવે બોલો તમારે શું શોધવું છે? તો તમને મૂળ સંખ્યા શોધવાની કીધી છે. તો મૂળ સંખ્યા તો આ જ થશે ને, એટલે કે જૂની મૂળ સંખ્યા એટલે શું? તમને જૂની સંખ્યા શોધવાની કીધી છે. તો એ બરાબર શું છે? 2x છે. ઓકે, તો 2 ગુણ્યા 9 તો આન્સર આવી જશે 18. અને b બરાબર શું છે? 3x છે. તો 3 ગુણ્યા 9 તો આન્સર આવી જશે 27. ઓકે, તો એ બરાબર 18 અને b બરાબર શું આવી ગઈ? 27. આની અંદર નવો ગુણોત્તર, મતલબ કે નવી સંખ્યા શોધવી હોય તો પણ તમને મળી જાય. ઓકે, 9 એડ કર્યા પછીની પણ સંખ્યા શોધવી હોય તો પણ તમને મળી જાય. સિમ્પલ અહીંયા મૂકી દો. ઓકે, 3x અને 4x માં. પણ તમને મૂળ સંખ્યા એટલે કે જૂની સંખ્યા શોધવાની કીધી છે, તો એ બરાબર થઈ જશે 18 અને b બરાબર થઈ જશે તમારા 27. બોલો, ખ્યાલ આવે છે? ઓકે, તો 18 અને 27 તમારો આન્સર આવશે. વધીએ આગળ. છઠ્ઠા નંબરનો એક્ઝામ્પલ જો. છઠ્ઠા નંબરના એક્ઝામ્પલમાં શું કીધું છે? શાળામાં છોકરા અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 4:5 છે. જ્યારે 10 છોકરાઓ નવા ઉમેરવામાં આવે તો છોકરા અને છોકરીઓનો ગુણોત્તર 6:5 થાય છે. તો શાળામાં છોકરીઓની સંખ્યા કેટલી થાય એવું તમને પૂછ્યું છે. કશો વાંધો નહીં. જો જ્યારે પણ આ ટાઈપનું એક્ઝામ્પલ આપ્યું હોય કે કંઈક ગુણોત્તર છે એમાં કંઈક એડ કરવામાં આવે અને નવો ગુણોત્તર મળે, તો આવા બધા દાખલામાં આ શોર્ટકટ મેથડ યુઝ થાય. તો શાળામાં છોકરા અને છોકરીઓ બે વસ્તુ છે. ઓકે, એમની સંખ્યાનો ગુણોત્તર પહેલા આપેલો છે 4:5. પછી એની અંદર 10 ઉમેરવામાં આવે છે. 10 છોકરાઓ ઉમેરવામાં આવ્યા. તો 10 છોકરાઓ ઉમેરવામાં આવ્યા તો હવે નવો ગુણોત્તર શું થઈ ગયો? તો નવો ગુણોત્તર થઈ ગયો 6/5 થઈ ગયો. ઓકે, આ નવો ગુણોત્તર થઈ ગયો. તો શાળામાં કેટલી છોકરીઓ હોય એવું તમને પૂછ્યું છે. ક્લિયર? ચલો, તો અહીંયા તમે ડિફરન્સ તમે જુઓ તો અહીંયા 4 થી 5 એટલે કે 1 નો ડિફરન્સ છે. અહીંયા 6 થી 5, અહીંયા પણ 1 નો ડિફરન્સ છે. તો આપણે ડિફરન્સ સરખો કરવાની જરૂર નથી, ઓલરેડી ડિફરન્સ સરખો છે. ચલો, તો અહીંયા 4 થી 6 એટલે કે કેટલા યુનિટનો ફરક આવે છે? તો 2 યુનિટનો ફરક આવે છે, એટલે કે 2x. અને 2x બરાબર તમને શું આપેલું છે? 10 આપેલું છે, કારણ કે આ 10 છોકરાઓ એડ કરવાથી જ નવો ગુણોત્તર મળ્યો છે ને. ઓકે, 10 છોકરાઓ એડ કર્યા ત્યારે જ નવો ગુણોત્તર મળ્યો. તો આ ડિફરન્સ આવેલો છે એ એના જોડે આપણે 10 સરખાવી દઈશું. તો x બરાબર શું થઈ જશે? 10/2. તો x બરાબર થઈ ગયા તમારા 5. ક્લિયર? x બરાબર 5. હવે બોલો તમારે શું જોઈએ છે? તમે શું જોઈએ છે બોલો? તો તમને કીધું છે કે છોકરીઓની સંખ્યા કેટલી? તો જો છોકરીઓની સંખ્યા કેટલી? તો 5. નવા અને ઓલ્ડ બંનેમાં 5 હશે. કેમ આવું? સિમ્પલ છે, કારણ કે છોકરીઓની સંખ્યા બદલાતી નથી. જો 10 છોકરાઓ એડ કરવાના છે. ઓકે, 10 છોકરાઓ એડ કર્યા છે. છોકરીઓની કિંમત મતલબ કે સંખ્યા છે એ તો એમના એમ જ રહી છે. તો અહીંયા નવાની અંદર પણ 5 હશે અને જૂનામાં પણ 5 હશે. તો સિમ્પલ 5 ગુણ્યા 5, તો આન્સર આવી ગયો તમારો 25. ઓકે, તો છોકરીઓની સંખ્યા કેટલી હશે? 25 હશે. છોકરાઓની સંખ્યા કેટલી હશે? તો જૂના છોકરાઓની સંખ્યા કેટલી હશે? તો 4 ગુણ્યા 5 એટલે કે 20. ઓકે, અને આની અંદર 10 છોકરા એડ કરી દીધા. તો હવે નેક્સ્ટ અહીંયા કેટલા આવશે? તો અહીંયા 30 આવશે. ચેક કરવું હોય તો કરી લો. 6 છે, 6 પંચા 30. ઓકે, 6 ગુણ્યા 5 કરો તો શું આવી ગયા? 30. અને અહીંયા શું હતું? 20 હતું. તો 20 અને 10. ઓકે, 10 નો ફરક આવ્યો કે અહીંયા 20 આન્સર આવ્યો અને અહીંયા 30 આવ્યો. તો ફરક 10 નો આવે એટલે 10 છોકરાઓ એડ કર્યા ત્યારે 30 થયું. ઓકે, ખબર પડે છે? ઓકે, તો આ મેજિકની ખબર પડે છે કે આ મેજિક કઈ રીતના થઈ રહ્યું છે. ઓકે, ચલો વધીએ આગળ. હજુ આપણે એક્ઝામ્પલ ગણીએ, મજા આવશે. જો કેવા એક્ઝામ્પલ આની અંદરથી ચૂટકીમાં સોલ્વ થઈ જાય છે, તમે જુઓ ખાલી. ચલો, બે સંખ્યાઓ 3:5 ના પ્રમાણમાં છે.
જો બંને સંખ્યામાંથી 9 બાદ કરવામાં આવે તો 9 ગુણોત્તર 12:23 મળે છે. તો નાની સંખ્યા કઈ? ચલો તો બે સંખ્યા આપણે ધારી લઈએ, a અને b છે. ઓકે, a અને b નો ગુણોત્તર તમને આપેલો છે 3/5 આપેલો છે. હવે બંને સંખ્યામાંથી 9 બાદ કરવામાં આવે છે તો 9 ગુણોત્તર 12:23 મળે છે. તો 9 ગુણોત્તર તમને શું મળે છે? 12:23 મળે છે. ઓકે, તો તમને સૌથી નાની સંખ્યા કઈ હશે એ શોધવાનું તમને કીધું છે. હવે સૌથી પહેલા ડિફરન્સ જોઈએ. તો અહીંયા 3 અને 5, તો અહીંયા ડિફરન્સ કેટલાનો છે? તો અહીંયા 2 નો ડિફરન્સ છે, દેખાતો છે. અહીંયા 12 છે અને અહીંયા 23 છે. તો 23 માંથી તમે 12 બાદ કરો તો 1. ઓકે, 23 છે, 23 માંથી તમે 12 બાદ કરો તો અહીંયા શું આવી જાય? 1 આવી જાય. અહીંયા પણ 1 આવી જાય. તો 11 નો ડિફરન્સ છે. યસ કે નો? અહીંયા ડિફરન્સ કેટલાનો છે? 11 નો ડિફરન્સ છે. ઓકે, તો અહીંયા સૌથી પહેલું સ્ટેપ મારે શું કરવું પડશે? ડિફરન્સ સરખો કરવો પડશે ઓબ્વિયસલી. ઓકે, અહીંયા 2 નો ડિફરન્સ છે અને અહીંયા ડિફરન્સ છે 11 નો. તો સૌથી પહેલું કામ મારે ડિફરન્સ સરખો કરવો પડશે. ચલો, ડિફરન્સ સરખો કરવા માટે શું કરવાનું છે? મેં તમને ટેકનિક બતાવેલી છે કે આ જે ડિફરન્સ છે એને સામ સામે ગુણાઈ દેવાના. તો અહીંયા 2 નો ડિફરન્સ છે તો 2 ને આપણે આ બાજુ ગુણાઈ દઈશું. અહીંયા 11 નો ડિફરન્સ છે તો 11 ને આપણે આ બાજુ ગુણાઈ દઈશું, જેનાથી બંને બાજુનો જે ડિફરન્સ છે એ સરખો થઈ જશે. ચલો, તો હવે આપણે નવી રકમ શોધીએ. તો નવી રકમમાં આ બાજુ તમારે કેટલા ગુણાવાના છે? 11 ગુણાવાના છે. તો 11 તરી 33 અને 11 પંચા 55. ઓકે, તો આ બાજુ થઈ ગયું 33 અને 55. આ 2 છે, આ 2 ને આ બાજુ ગુણાઈ દો તો 12 દુ 24. ક્લિયર? અને આ બાજુ 23 છે તો 23 દુ 46. ઓકે, હવે તમે ડિફરન્સ ચેક કરો કે બંને બાજુ સરખો થયો કે નહીં. ચેક તો કરવું પડશે ને. સાહેબે ગુણાઈ તો દીધા પણ સાહેબ ચેક તો કરો બંને બાજુ ડિફરન્સ સરખો થયો કે નહીં. તો જો અહીંયા 55 છે ને 33 છે, તો 55 માંથી તમે 33 બાદ કરો તો આન્સર શું આવે? 22 આવે. આ બાજુ પણ 46 છે તો 46 માંથી તમે 24 બાદ કરો. ઓકે, તો અહીંયા પણ શું આવે છે? 22 આવે છે. તો બંને બાજુ ડિફરન્સ સરખો થઈ ગયો. કેટલો? 22 આવે છે. ડિફરન્સ સરખો થઈ ગયો. ઓકે, તો હવે શું કરવાનું? તો હવે તમારે જોવાનું. હવે નવી રકમ આ થઈ ગઈ. હવે આ રકમને ભૂલી જાઓ. ઓકે, આ રકમને તમારે ભૂલી જવાની, આ બધી વસ્તુનું. હવે જે પણ કરવું છે એ આ નવી રકમમાં તમારે કરવાનું. જવાબ લાવવાનો છે એ પણ નવી રકમમાં જ લાવવાનો. હવે જૂની રકમને ભૂલી જ જવાનું. ઓકે, ચલો હવે જુઓ 33 થી 24 કેટલાનો ફરક તમને દેખાય છે? તો 33 - 24 કરો. 33 - 24 કરો તો કેટલાનો ફરક દેખાય છે? તો અહીંયા તમે દસકો લઈ લો. ઓકે, અહીંયા લઈ લો આ, તો આ બાજુ આવી જાય 9. તો અહીંયા ફરક કેટલાનો આવે છે? 9 નો ફરક આવે છે. 33 થી 24. ઓકે, કેટલાનો ડિફરન્સ આવે છે? 9 નો ફરક આવે છે. અને આ 9 નો ફરક કઈ રીતના આવ્યો? આ 9 બાદ કરવાથી આવ્યો. આ 9 નો ફરક કઈ રીતના આવ્યો? રકમમાં તમે જુઓ 9 બાદ કરવાથી આવ્યો. તો 9x બરાબર શું થઈ જશે? 9. તો x બરાબર થઈ જશે 9/9. તો x બરાબર થઈ જશે તમારું 1. હવે x બરાબર 1 થઈ ગયું. હવે તમને શું કીધું છે? નાની સંખ્યા. તો આમાં નાની સંખ્યા તમને ક્યાં દેખાય છે? નાની સંખ્યા તમને ક્યાં દેખાય છે? તો અહીંયા તમે જો a છે, b છે. ઓકે, આમાં તમને નાની સંખ્યા તમને ક્યાં દેખાય છે? તો ઓબ્વિયસલી અહીંયા દેખાય છે. ઓકે, તો a અને b ની તમારી આ સંખ્યા જોવાની છે. આ મૂળ સંખ્યા છે. ઓકે, આ મૂળ સંખ્યા છે. તમારે મૂળ સંખ્યાને ધ્યાનમાં લેવાની. તો મૂળ સંખ્યામાં એક 33 છે અને એક 55 છે. તો આપણે નાની સંખ્યા કઈ છે? તો ઓબ્વિયસલી 33 વાળી બનશે. તો 33 ગુણ્યા 1. ઓકે, x છે ને તો x બરાબર 1 છે. તો 33 ગુણ્યા x એટલે કે 33 ગુણ્યા 1. તો તમારો આન્સર આવી જશે 33. શું આન્સર આવી જશે? તો 33 તમારો આન્સર આવશે. તમને એ જો નાની સંખ્યા માગી છે તો નાની સંખ્યા મૂળ સંખ્યા માગી છે. નાની મૂળ સંખ્યા. ઓકે, 9 બાદ કર્યા પછીની નથી માગી. 9 બાદ કર્યા પછીની નથી માગી. તમને જસ્ટ આ જે મૂળ સંખ્યા છે એમાંથી નાની સંખ્યા e અને b માં નાની સંખ્યા કઈ છે? તો 33 છે. ઓકે, તો 33 તમારો ફાઇનલ આન્સર આવી જશે. ક્લિયર? ચલો વધીએ છે આગળ. 8મા નંબરનું એક્ઝામ્પલ જુઓ. બે સંખ્યાઓ 1:2 ના પ્રમાણમાં છે. જો તે બંને સંખ્યામાં 7 ઉમેરવામાં આવે તો તેમનો ગુણોત્તર 3:5 થાય છે. તો તે સંખ્યા શોધો. તમને એવું થાય કે સાહેબ આવા એક્ઝામ્પલ જ પૂછાય, મતલબ કે આનાથી અલગ કોઈ એક્ઝામ્પલ પૂછાય? એ વસ્તુ હું તમને કહીશ ઉંમર સંબંધિત દાખલાઓ. ઓકે, આ જે રીત છે ને એ ઉંમર સંબંધિત દાખલામાં પણ કામ લાગશે. ઉંમર સંબંધિત દાખલામાં પણ તમે આ રીત કરીને ઓકે ચૂટકીમાં મોટા મોટા જે એક્ઝામ્પલ છે એનો આન્સર લાવી દેશો. તો એ જ્યારે ઉંમર સંબંધિત દાખલા ગણાવીશ તો એની અંદર હું તમને આ ટેકનિકનો ફરી વખત યુઝ કરીને બતાવીશ અને એની અંદર યુઝ કરીને બતાવીશ. એ પેલું 3 વર્ષ પહેલા ઉંમર આ હતી, 5 વર્ષ પછી ઉંમર આ થઈ, એ બધા દાખલા આનાથી સોલ્વ થઈ જશે. કઈ રીતના થાય છે એ એક્ઝામ્પલ એ ચેપ્ટરની અંદર હું તમને ચલાવીશ. ચલો તો અત્યારે તો આ ગણીએ તો બે સંખ્યાઓ 1:2 ના પ્રમાણમાં છે.
જો તે બંને સંખ્યામાં 7 ઉમેરવામાં આવે તો તેમનો ગુણોત્તર 3:5 થાય છે. તો એ સંખ્યા તમારે શોધવાની છે. ચલો તો બે સંખ્યા આપણે ધારી લઈએ, a અને b. ઓકે, કેટલા પ્રમાણમાં છે? તો 1:2 ના પ્રમાણમાં છે. જો બંને સંખ્યામાં 7 ઉમેરવામાં આવે તો એમનો ગુણોત્તર 3:5 થાય છે. તો અહીંયા લખી દીધું 3 અને અહીંયા 5. ડિફરન્સ તમે જુઓ તો અહીંયા 1 નો ડિફરન્સ છે, અહીંયા 2 નો ડિફરન્સ છે. તો ઓબ્વિયસલી તમારે ડિફરન્સ સૌથી પહેલા તો સરખો કરવો પડશે. અહીંયા 1 નો ડિફરન્સ છે અને અહીંયા 2 નો ડિફરન્સ છે. તો હું શું કરીશ, 1 ને આ બાજુ ગુણાઈ દઈશ અને આ 2 ને છે એ આ બાજુ ગુણાઈ દઈશ, જેનાથી ડિફરન્સ મારો સરખો થઈ જાય. ચલો તો નવી રકમ શું બનશે? તો 2 છે એને આ બાજુ ગુણાવો તો 2/4 થઈ જશે અને આ 1 ને આ બાજુ ગુણાવો તો 3/5 થઈ જશે. તો હવે ડિફરન્સ ચેક કરો તો અહીંયા 2 નો ડિફરન્સ છે અને અહીંયા પણ 2 નો ડિફરન્સ છે, એટલે કે આપણો ડિફરન્સ છે એ સરખો થઈ ગયો. ચલો હવે અહીંયા જુઓ કેટલા યુનિટનો ફરક આવે છે? તો 2 થી 3 એટલે કે x, 1 યુનિટનો ફરક આવે છે, એટલે કે 1x. અને 1x નો ફરક કેમ આવ્યો? આ 7 ઉમેરવાથી આવ્યો. તો 1x બરાબર 7. તો x બરાબર થઈ ગયા તમારા 7. હવે બોલો તમારે શું જોઈએ છે? ઓકે, તો તમારે એ બે સંખ્યાઓ શોધવાની છે. તો એ બે જે સંખ્યાઓ છે એ તમારે ચેક ક્યાં કરવાની? અહીં કરવાની કે અહીં કરવાની? તો અહીંયા કરવાની. ઓકે, આ રકમને હવે ભૂલી જવાની. ઓકે, આ રકમને ભૂલી જવાનું. હવે તમારે નવી રકમ મળી તો અહીંયા તમારે ચેક કરવાની. તો તમારે એ સંખ્યા શોધવી, એની મતલબ કે એની મૂળ સંખ્યા શોધવાની છે. તો એ બરાબર શું છે? 2x છે. ઓકે, તો 2 × 7 એટલે કે આન્સર આવી જશે 14. અને b બરાબર શું છે? 4x છે. ઓકે, તો 4 × 7 એટલે કે 7 ચોક 28. તો 28 તમારો આન્સર આવશે. તો a બરાબર 14 અને b બરાબર 28. ક્લિયર? ખ્યાલ આવે છે? ઓકે, તમારે અહીંયા જોવાનું, આ મૂળ રકમ છે. આ તો આ જે છે ને એ 7 ઉમેરવાથી મળેલી છે, તો એ મૂળ નથી. ઓકે, તો અહીંયા ચેક ના કરતા તમારે કઈ બાજુ ચેક કરવાનું? આ બાજુ ચેક કરવાનું. ક્લિયર? ચલો વધી હજુ આપણે એક્ઝામ્પલ જોઈએ. ચલો 9મો એક્ઝામ્પલ, સુનિલ અને ભાવેશ. ઓકે, આના પછી યસ, એના પછી આ છેલ્લો એક્ઝામ્પલ છે. સુનિલ અને ભાવેશના પગારનું પ્રમાણ 2:3 છે. જો દરેકના પગારમાં 4000 નો વધારો કરવામાં આવે તો નવો ગુણોત્તર 40:57 થાય છે. તો સુનિલનો હાલનો પગાર શોધો. ચલો હવે સૌથી પહેલા બે વ્યક્તિઓ છે, એક છે સુનિલ નામનો અને બીજો છે ભાવેશ નામનો. તો ભાવેશ અને સુનિલ બે વ્યક્તિઓ છે. હવે એમના પગારનું પ્રમાણ કેવું છે? 2:3 ના પ્રમાણમાં છે. હવે એની અંદર 4000 નો વધારો કરો તો નવો ગુણોત્તર તમને મળેલો છે 40/57. શું મળેલો છે? 40/57 મળેલો છે. તો સુનિલનો હાલનો પગાર તમારે શોધવાનો છે. તો અહીંયા ડિફરન્સ કેટલાનો છે? તો અહીંયા 1 નો ડિફરન્સ છે. જ્યારે અહીંયા તમે ડિફરન્સ જોશો તો અહીંયા ડિફરન્સ કેટલાનો છે? તો 57 માઇનસ તમારે 40 કરવાના છે. તો અહીંયા 7 અને 1 એટલે કે 17 નો ડિફરન્સ છે. કેટલાનો ડિફરન્સ છે? 17 નો ડિફરન્સ. તો આ બાજુ 17 નો ડિફરન્સ છે. ઓકે, અને આ બાજુ 1 નો ડિફરન્સ છે. હવે સૌથી પહેલા આપણે શું કરવું પડશે? ગુણોત્તરને સરખો કરવો પડશે. તો આ 17 છે એ 17 ને આ બાજુ ગુણાવવા પડશે અને આ 1 છે 1 ને આ બાજુ ગુણાવવા પડશે. ક્લિયર? ચલો તો હવે આપણે નેક્સ્ટ નવી રકમ બનાવીએ, સુનિલ અને ભાવેશ. ઓકે, તો 17 ને તમે આ બાજુ ગુણાવો તો 17 દુ કેટલા થાય? 34 થાય. ઓકે, અને 17 તરી શું થાય? 51 થાય. આ બાજુ તમે 1 ની ગુણાવો તો કઈ ફરક પડે નહીં. તો 40/57 એમના એમ જ રહેશે. તો અહીંયા તમે ડિફરન્સ જુઓ 17 નો થયો કે નહીં? તો તમે 51 માંથી 34 બાદ કરો તો 57 નો ડિફરન્સ થઈ ગયો હશે. તો આ બાજુ બંને બાજુ 17 નો ડિફરન્સ તમારો થઈ ગયો. ક્લિયર? ચલો હવે 34 થી 40 કેટલા યુનિટનો ફરક આવે છે? 34 થી 40 કેટલા યુનિટનો ફરક આવે છે? તો જુઓ 40 માઇનસ તમારે 34 કરવાના છે. ઓકે, આવું પણ જો બાદબાકી કરતા પણ આવડવું જોઈએ. ઓકે, આ બાજુ 3, આ બાજુ 10, તો 10 માંથી 4 જાય તો 6. ઓકે, તો ફરક કેટલાનો આવે છે? 6 નો આવે છે. તો 6x બરાબર તમને શું આપેલું છે? 4000. આ ફરક કેમ આવ્યો? આ 4000 નો વધારો કર્યો પગારમાં ત્યારે આ ફરક આવ્યો. તો 6x. ઓકે, 6x નો ફરક આવે છે, 6 નો ફરક આવે છે. તો 6x બરાબર શું થઈ જશે? 4000. તો x બરાબર શું થાય? તો x બરાબર થશે તમારા 4000/6. ચલો 2 થી ભાગ ચાલશે. ઓકે, તો 2 થી ભાગ ચલાવો તો અહીંયા થઈ જશે 2000 અને નીચે થઈ જશે 3. તો 2000/3. ક્લિયર? તો x તમને શું મળ્યો? 2000/3 મળ્યો. હવે તમને શું માગ્યું છે? તો સુનિલનો હાલનો પગાર તમને માગ્યો છે. તમને શું માગ્યું છે? સુનિલનો હાલનો પગાર. હવે હાલનો પગારનો મતલબ શું? વધારો થયો પછીનો. જો મૂળ પગાર કે ને તો તમારે અહીંયા ગુણવાનું થાય. મૂળ પગાર કે તો તમારે અહીંયા ગુણવાનું થાય. આને તો ભૂલી જ જવાનું. ઓકે, પણ હાલનો પગારનો મતલબ શું? કે આ 4000 નો વધારો કરી દીધા પછીનો પગાર.
સમજાય છે? હાલનો પગાર એટલે શું કે આ જો પગારની અંદર 4000 નો વધારો થઈ ગયો, તો વધારો થઈ ગયા પછીનો પગાર એટલે કે અત્યારનો લેટેસ્ટ પગાર, તો લેટેસ્ટ પગાર આ રહ્યો છે. સુનિલ અને ભાવેશનો લેટેસ્ટ પગાર આ છે. એમાં તમને કોનો માંગ્યો છે? તો સુનિલનો હાલનો પગાર માંગ્યો છે. તો સુનિલનો હાલનો પગાર છે 40, ઓકે, એટલે કે 40x 40x. તો x ની જગ્યાએ આપણે શું મૂકી દઈશું? તો અહીંયા મળ્યું છે 2000 ભાગ્યા 3, તો 2000 ભાગ્યા 3 આપણે મૂકી દઈશું. ઓકે, તો 40 ગુણ્યા 2000 ભાગ્યા 3 એટલે તમને પોઈન્ટની અંદર કંઈક આન્સર મળશે, એટલે કે 8000 ભાગ્યા 3 એટલે તમને આન્સર કંઈક આવો મળશે 266.67. ઓકે, આ ટાઈપનો તમને આન્સર કંઈક મળશે. તો 26,666.67 આ તમારો ફાઇનલ આન્સર થશે. ઓકે, આન્સર ખોટો નથી. ઓકે, આન્સર સાચો જ છે. આ એક્ઝામ્પલ પણ મેં લીધેલો જ છે બુકમાંથી, અને એની અંદર ઓપ્શનની અંદર પણ આવા જ એક્ઝામ્પલ મતલબ કે ઓપ્શન આપેલા છે. ક્લિયર? તો આઈ હોપ સો તમને આ 9 એક્ઝામ્પલ કરાવ્યા, જેનાથી તમને માઇન્ડની અંદર એક આઈડિયા આવી ગયો હશે કે ઇન કેસ કોઈ પણ ચેપ્ટરની અંદર કોઈ એવો એક્ઝામ્પલ આવી ગયો કે એક ગુણોત્તર આપેલો હોય અને એ ગુણોત્તરમાં કંઈક ચેન્જીસ કરવાથી મને 9 ગુણોત્તર મળે છે, તો એની અંદર હું આ શોર્ટકટ મેથડનો ઉપયોગ કરી શકું છું. આ શોર્ટકટ મેથડ બહુ કામની છે. એવું ના સમજતા કે ખાલી આવક ખર્ચમાં જ તમને કામમાં લાગશે. આગળ ઉંમર સંબંધિત એક્ઝામ્પલ કરાવીશ, એની અંદર પણ આ વસ્તુ બહુ જ તમને કામમાં લાગવાની છે. જ્યારે ચેપ્ટર કરાવીશ એટલે તમને વધારે આઈડિયા આવી જશે. ઓકે, તો આઈ હોપ સો આ જે શોર્ટકટ મેથડ ચલાવીશ એ તમને ખ્યાલ આવી હશે અને ગમી હશે. ઓકે, હવે આપણે છેલ્લું આપણે જોઈ જઈએ છે પ્રમાણ. અત્યાર સુધી આપણે શું ભણતા હતા? ગુણોત્તર. ઓકે, આ ચેપ્ટરનું નામ શું છે? તો ગુણોત્તર અને પ્રમાણ છે. તો અત્યાર સુધી આપણે જેટલું પણ ભણ્યું ને એ બધું ગુણોત્તર ભણ્યું. હવે આપણે પ્રમાણ ભણીશું. પ્રમાણ બહુ નાની એવી થિયરી છે અને એના કદાચ એક્ઝામ્પલ પૂછાય પણ ખરા, ના પણ પૂછાય. ચલો, તો પ્રપોર્શન. ઓકે, ઇંગ્લિશમાં કહીએ છીએ તો પ્રપોર્શન કહેવામાં આવે છે, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ પ્રમાણ. હવે પ્રમાણ એટલે શું? તો જો આપેલ બે ગુણોત્તર સમાન હોય તો તે ગુણોત્તરમાં રહેલી 4 સંખ્યા પ્રમાણમાં છે એમ કહેવાય. ફરીથી રિપીટ કરું છું. જો આપેલ બે ગુણોત્તર સમાન હોય, જેમ કે અહીંયા વાત કરું કે 2/5, ઓકે, 2/5 ઇઝ ઇક્વલ ટુ, અહીંયા સમજી લો બીજા 2 વડે ગુણાવી દો તો 4/10. તો આ બંને સમાન છે. કેમ? કારણ કે આનું તમે અતિ સંક્ષિપ્ત રૂપ આપો ને તો તમને આ જ મળે. ઓકે, આને તમે મેં ખાલી શું કર્યું છે? ઉપર નીચે 2 વડે ગુણાવી દીધું છે. ઓકે, તો 2 દુ 4 થઈ ગયા અને અહીંયા 5 દુ 10 થઈ ગયા. તો આ બંને ગુણોત્તર સરખા જ છે. ઓકે, 2/5 અને 4/10 આ બંને સરખા છે. તો એનો મતલબ શું? આ બે ગુણોત્તર છે ને એ પ્રમાણમાં છે એવું કહેવાય. તો જ્યારે બે ગુણોત્તર સમાન હોય તો એ ગુણોત્તરમાં રહેલી 4 સંખ્યા એ એકબીજાના પ્રમાણમાં છે એવું કહેવામાં આવે છે. હવે જો પ્રમાણ છે ને એના સિમ્બોલ છે, એના 2 સિમ્બોલ છે. એક આ ટાઈપનું ડબલ જેમ તરીકે પણ દર્શાવાય અને ઇક્વલ ટુ તરીકે દર્શાવાય. તો આ જે વસ્તુ લખેલી છે ને એને હું આ રીતના પણ લખી શકું કે 2/5 પછી ડબલ જેમ. ઓકે, આ રીતના ડબલ જેમ મૂકીશ તો આનો મતલબ શું થાય? આનો મતલબ થાય પ્રમાણ. આનો મતલબ થાય પ્રમાણ 4/10. ક્લિયર? તો આ બાજુ ગુણોત્તર લખ્યો અને આ બાજુ ગુણોત્તર લખ્યો અને આ બંને પ્રમાણમાં છે, તો આના જગ્યાએ હું આ રીતના પણ સિમ્બોલ યુઝ કરી શકું. તો આ રીતના ગુણોત્તરની ભાષામાં લખ્યું હોય તો આ રીતના ઇક્વલ ટુ વચ્ચે મૂકી શકું છું, પરંતુ એક લાઈનમાં લખવું હોય તો હું આ રીતના ડબલ જેમનો ઉપયોગ કરી શકું છું. તો બંને સિમ્બોલ કોના છે? તો પ્રમાણના જ છે. ઓકે, ચલો ઉદાહરણ તરીકે અહીંયા તમને આપેલું છે કે 10/15 તથા 16/24 નો ગુણોત્તર સરખો છે. તો એને તમે આ રીતના લખી શકો કે ભાઈ 10/15 ડબલ જેમ. આ ડબલ જેમનો મતલબ થાય પ્રમાણ. શું થાય? પ્રમાણ. ઓકે, 16/24. તો આ રીતના પણ લખી શકું, અથવા તો આ રીતના પણ લખી શકું. જો મારે ઇક્વલ ટુ થી લખવા હોય તો આ રીતના પણ લખી શકું કે 10/15 અહીંયા ઇક્વલ ટુ. ઇક્વલ ટુ નો મતલબ પણ શું થઈ જશે? તમારું પ્રમાણ જ થઈ જશે. ઓકે, પ્રમાણ 16/24. ક્લિયર? ખ્યાલ આવે છે? તો સૌથી પહેલા પ્રમાણનો સિમ્બલ તમે યાદ રાખી લો. તમને એક્ઝામની અંદર MCQ સ્વરૂપે પણ પૂછાઈ જાય કે નીચેનામાંથી પ્રમાણનો સિમ્બોલ કયો છે? ડબલ જેમ, ઇક્વલ ટુ, એ અને બી બંને, કે ઉપર પૈકી એક પણ નહીં? તો એ અને બી બંને આવશે. ક્લિયર? ઇક્વલ ટુ થી પણ દર્શાવાય અને ડબલ જેમથી પણ દર્શાવાય છે. હવે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે સાહેબ આ વસ્તુ તો બધું બરાબર છે, પણ આમાં એક્ઝામ્પલ કઈ રીતના પૂછાય છે? તો જો એના અમુક સૂત્રો છે, તો એ પ્રમાણે એક્ઝામ્પલ પૂછાતા હોય છે. જેમ કે પહેલો તમે વસ્તુ તમે શો કે એ અને બી નો ગુણોત્તર મધ્યક તમને માગેલો હોય. તમને 2 સંખ્યા આપેલી હોય અને એમ કે આ 2 સંખ્યાનો ગુણોત્તર મધ્યક શોધો. તો સિમ્પલ શું કરવાનું? અંડર રૂટ ઓફ બંનેનો ગુણાકાર કરી નાખવાનો, a ગુણ્યા બી.
તો આનાથી શું મળશે તમને? એ બે સંખ્યાનો ગુણોત્તર મધ્યક મળશે. ક્લિયર? તો એક તો આ સૂત્ર તમારે યાદ રાખી લેવાનું. આ સૂત્ર છે ગુણોત્તર મધ્યકનું. ઓકે, અંડર રૂટ ઓફ બંને સંખ્યાનો ગુણાકાર. ચલો, હવે જો બે સંખ્યા આપેલી હોય અને ત્રીજી સંખ્યા શોધવાની હોય, એટલે કે એ અને બી એનું ત્રીજું પ્રમાણ પદ તમારે શોધવું હોય તો તમે આ રીતના શોધી શકો કે a ભાગ્યા b ઇઝ ઇક્વલ ટુ b ભાગ્યા c. ઓકે, આ પ્રમાણમાં છે. ઓકે, તો અહીંયા તમે જો અહીંયા b લખ્યો અને અહીંયા પણ b લખ્યો, કારણ કે ત્રણ જ સંખ્યાઓ છે, પણ પ્રમાણ માટે તો ચાર સંખ્યા જોઈએ. તો જે વચ્ચેની સંખ્યા છે ને એને ડબલ કરી નાખવાની, બે વખત લખવાની. એટલે કે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે જો 5, 7 અને 3, આ જસ્ટ એક્ઝામ્પલ લઉં છું. ઓકે, 5, 7 અને સમજી લો કે 5, 7 અને 10. ઓકે, આ પ્રમાણમાં છે, પ્રમાણમાં છે. તો તમે એને કઈ રીતના લખશો? તો શું લખીશ? 5 ભાગ્યા 7 ઇઝ ઇક્વલ ટુ 7 ભાગ્યા 10. આ રીતના લખીશ. એટલે જે વચ્ચેની કિંમત છે એને હું બે વખત લખીશ. એ પહેલાની અંદર પણ નીચે લખીશ અને બીજાની અંદર હું આ રીતના ઉપર લખીશ. ઓકે, તો જ્યારે પણ પ્રમાણમાં હોય અને તમને ત્રણ સંખ્યા આપેલી હોય તો વચ્ચેની સંખ્યા છે એ બે વખત લખવાની, પહેલામાં નીચે અને બીજાની અંદર ઉપર. ક્લિયર? તો જો આ રીતના થાય. તો એમાં તમે લખવું હોય તો આ બંનેનો ગુણાકાર થાય. ઓકે, એટલે બી સ્ક્વેર, તો અને આ સી અહીંયા જતો રહે, આ બી અહીંયા જતો રહે, તો અહીંયા શું થઈ જાય? બી સ્ક્વેર બરાબર એસી થઈ જાય. ઓકે, ચાર પદ આપ્યા હોય તો કોઈ ટેન્શન જ નથી. તો એ બી સી એનું ચોથું પ્રમાણ પદ, તો અહીંયા એ બી ઇઝ ઇક્વલ ટુ સીડી. ઓકે, એ બી ઇઝ ઇક્વલ ટુ સીડી. તો એડી એટલે કે આ ડી છે અહીંયા ગુણાઈ દે, બી છે અહીંયા ગુણાઈ જાય, તો એડી ઇઝ ઇક્વલ ટુ બીસી તમારું થઈ જાય. ઓકે, તો આ સૂત્રો છે. કઈ રીતના એક્ઝામ્પલ પૂછાય એ હવે સમજીએ. જો સૌથી પહેલો એક્ઝામ્પલ જોઈએ કે 18 અને 8 નો ગુણોત્તર મધ્યક શોધો. તમને શું કીધું છે? 18 અને 8 નો ગુણોત્તર મધ્યક શોધો એવું તમને કીધું છે. હવે આગળ જોઈ ગયા કે ગુણોત્તર મધ્યકનું સૂત્ર શું છે? તો ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ એ બી. ઓકે, તો આનું સૂત્ર શું છે? અંડર રૂટ ઓફ એ બી. તો એ એટલે 18 અને બી એટલે 8, એટલે કે 18 ગુણ્યા 8 કરી દઈશ. ઓકે, અંડર રૂટ છે. ચલો, હવે 18 ગુણ્યા 8 કરો તો તમને શું મળે? તો 18 ગુણ્યા 8 કરો તો આન્સર આવે 144 અને 144 નું વર્ગમૂળ તમે કાઢો તો તમને મળે 12. ઓકે, તો 12 તમારો આન્સર આવી ગયો. ઓકે, 12 તમારો શું આન્સર આવી ગયો? ઓકે, ફાઇનલ આન્સર આવી ગયો, કારણ કે 12 નો વર્ગ કરો તો 144 થાય, 144 નું વર્ગમૂળ 12 થાય. ક્લિયર? તો ટૂંકમાં ગુણોત્તર મધ્યક છે એ ગુણોત્તર મધ્યકનું સૂત્ર શું આવશે? અંડર રૂટ ઓફ એ બી આવશે. ક્લિયર? આ યાદ રાખી લેવાનું. ચલો, બીજો એક્ઝામ્પલ જુઓ. 18 અને 36 નું ત્રીજું પદ શોધો. હવે ત્રીજું પદ માટે મેં તમને કીધું હતું કે ભાઈ a બાય બી ઇઝ ઇક્વલ ટુ બી બાય સી. ઓકે, આવું હોય, ત્રણ જ પદ હોય તો a ભાગ્યા બી અને b ભાગ્યા સી. તો અહીંયા બી સ્ક્વેર. ઓકે, અહીંયા તમે જો ત્રીજું પદ તમારે શોધવાનું છે, એનો મતલબ આ પહેલું, આ બીજું પદ છે. ઓકે, આ પહેલું પદ છે, આ બીજું પદ છે અને ત્રીજું પદ તમારે શોધવાનું છે. ક્લિયર? તો અહીંયા જો a એ પહેલું પદ થશે, b છે એ બીજું પદ થશે. ઓકે, અને c તમારે શોધવાનું છે, c એ ત્રીજું પદ થશે. તો અહીંયા તમે જુઓ તો અહીંયા શું થતું હતું? બી સ્ક્વેર બરાબર એસી થતું હતું. ઓકે, બી સ્ક્વેર બરાબર એસી. તો બી એટલે શું છે? બી છે તમારો 36. બી શું છે? તમારો 36 છે. તો 36 નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ એ કેટલા છે? તો એ છે તમારા 18 અને સી તમારા શોધવાના છે. તો અહીંયા 36 ગુણ્યા 36 ઇઝ ઇક્વલ ટુ 18 ગુણ્યા સી. ચલો, હવે 18 દુ 36 થાય, 18 દુ 36 થાય, તો સી બરાબર શું થઈ જાય? 36 ગુણ્યા 2 એટલે 36 દુ 72. તો સી બરાબર તમારો 72 આન્સર આવી ગયો. ક્લિયર? ચલો, ત્રીજો એક્ઝામ્પલ જુઓ. 12, 16, 18 એનું ચોથું પદ શોધો. એનો મતલબ આ છે પહેલું પદ એટલે કે એ છે, આ છે બીજું પદ એટલે કે આ બી છે, આ છે ત્રીજું પદ એટલે કે આ સી છે. હવે આપણે જોયું હતું કે a ભાગ્યા બી ઇઝ ઇક્વલ ટુ શું થાય? સી ભાગ્યા ડી થાય. ઓકે, એટલે કે એડી ઇઝ ઇક્વલ ટુ શું થાય? સીબી થાય. ક્લિયર? હવે એ એટલે શું છે? તો એ છે તમારા 12, ડી તમારા શોધવાના છે, ચોથું પદ. ડી એટલે કયું? ચોથું પદ, તો એ તમારે શોધવાનું છે. સી, સી કયા નંબરનું પદ છે? તો સી એટલે 18 અને બી એટલે તમારા થઈ જાય 16. ક્લિયર? ચલો, તો ડી બરાબર શું થઈ જશે? 18 ગુણ્યા 16 ભાગ્યા 12. ઓકે, ચલો, 4 થી ભાગ ચલાવો તો 4 તરી 12 અને ચોગું 16. 3 થી ભાગ ચલાવો. ઓકે, તો અહીંયા 3 થી ભાગ ચલાવો તો 18 છે. ઓકે, તો 3 એકા 3, 3 દુ 6, 3 3 9, 3 ચોક 12, 3 પંચા 15, 3 છંગ 18. ઓકે, તો 6 તરી 18 થાય, તો અહીંયા 6. તો અહીંયા ડી બરાબર શું થઈ ગયું? 6 ચોક, તો 6 ચોક 24, તો ડી બરાબર થઈ જાય 24. ઓકે, 24 તમારો આન્સર આવી જશે.
ખ્યાલ આવે છે? તો જો મેં તમને 3 એક્ઝામ્પલ કરાવ્યા અને એની અંદર 3 અલગ અલગ સૂત્રો યુઝ કરીને મેં બતાવ્યા, જેમાં આ 3 સૂત્રો કામ લાગશે. મતલબ કે શું ટૂંકમાં ગુણોત્તર મધ્યક એટલે અંડર રૂટ ઓફ AB. બીજા નંબરમાં શું કીધું? તો બે સંખ્યા આપેલી હોય, ત્રીજી શોધવાની હોય, તો AB આપેલી હોય, C શોધવાનો હોય. તો એમાં મેં તમને કીધું હતું B છે એ 2 વખત લખવાનો, પહેલામાં નીચે અને બીજામાં ઉપર. તો B² બરાબર AC થઈ જાય. આ રીતના યાદ રાખી લો તો પણ ચાલશે. C એટલે ત્રીજું પદ છે એ શોધવાનું હોય, 3 આપેલી હોય, ચોથું શોધવાનું હોય, તો ABCD આ રીતના લખી દેવાના. તો AD બરાબર CD. ઓકે, DI ગુણાય BI ગુણાય. D શોધવાનો છે, ABC આપેલા છે, D તમને મળી જાય ઇઝીલી. ક્લિયર? ચલો, આના સિવાય હજુ આપણે થોડા આગળ જઈએ. ઓકે, એડવાન્સમાં જોઈએ તો અહીંયા તમને શોધવાના છે. થોડું હજુ એડવાન્સમાં જોઈએ તો અહીંયા x શોધવાનો તમને કીધેલો છે. અહીંયા પણ તમને x શોધવાનો કીધેલો છે. ચલો જોઈએ. ઓકે, તો અહીંયા ચોથા નંબરનું એક્ઝામ્પલ જુઓ. તો સૌથી પહેલા હું તમને અહીંયા એ રકમ ફરીથી અહીંયા લખી દઉં છું, જેથી તમને થોડો આઈડિયા આવી જાય. ઓકે, ચલો, ઇઝ ઇક્વલ ટુ 1 1 5. ઓકે, અને x. ચલો, હવે આને સિમ્પ્લિફિકેશન પહેલા ગુણોત્તરમાં લઈ લઈએ. તો અહીંયા 2 છે, 1 છે અને 1 છે. તો 2 એકા 2 પ્લસ 1 એટલે કે 3, એટલે કે 3 ભાગ્યા 2 થઈ જશે. ઓકે, આ મિશ્ર છે, મિશ્રને મેં શું કર્યું? અપૂર્ણાંકની અંદર કન્વર્ટ કરી નાખ્યું. તો 2 એકા 2 કઈ રીતના થાય ખબર છે ને? આગળ આપણે ચેપ્ટર જોઈ ગયા અપૂર્ણાંક વાળું ચેપ્ટર, તો એમાં સમજાવ્યું હતું. તો 2 અહીંયા ગુણાય એટલે 2 એકા 2 પ્લસ અહીંયા થાય. તો 2 એકા 2 પ્લસ 1 એટલે કે 3. ક્લિયર? 3 ભાગ્યા 2. ચલો, તો 3 ભાગ્યા 2 આવી ગયું. અહીંયા તમે ગુણાવો તો 4 એકા 4 પ્લસ 1 એટલે કે 5. તો 5 ભાગ્યા 4 ઇઝ ઇક્વલ ટુ 5 એકા 5 અને 1 6, 6 ભાગ્યા 5. જેમ આવી ગયો તમારો x. ઓકે, તમારે શોધવાનું શું છે? તો તમારે શોધવાનું છે x. શું શોધવાનું છે ભાઈ? x શોધવાનો છે. હવે આને કઈ રીતના લખાય એ પણ આપણે જોઈ લઈએ. તો તમને ખબર હોય કે આ રીતના આપણે લખતા હતા કે 3/4. તો આનો મતલબ શું થાય? તો આનો મતલબ આવો થાય, 3 ભાગ્યા 4. યસ કે નો? આવો જ મતલબ થાય ને. એને આપણે આ રીતના પણ લખતા હતા. ઓકે, ઇક્વલ ટુ અથવા તો ડબલ જેમ. ઓકે, આ શું છે? એનો મતલબ છે પ્રમાણમાં છે. આ શું છે? એનો મતલબ પ્રમાણમાં છે. ચલો, તો 3 ભાગ્યા 2 આ રીતના ભાગાકાર, પછી આ 5 ભાગ્યા 4 ક્યાં જતું રહેશે? નીચે જતું રહેશે. ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું છે? 6 ભાગ્યા 5 અને x છે એ તમારું નીચે જતું રહેશે. ક્લિયર? ચલો, તો હવે તમારે x ને કરતા બનાવવાનો છે, કારણ કે x તમારે શોધવાનો છે. તો આ x ને હું અહીંયા લઈ જઈશ. ઓકે, આને હું અહીંયા ગુણાઈ દઈશ. ઓકે, અને આ છે એને હું નીચે લાવી દઈશ. ચલો, તો x ને હું કરતા બનાવું છું તો કઈ રીતના થશે એ હું તમને કહી દઉં. તો x ને હું જો કરતા બનાવું, ઓકે, અહીંયા હું x ને કરતા બનાવું છું. તો x ને હું આ બાજુ લઈ જાઉં તો આ અહીંયા જતું રહેશે, એટલે કે 6 ભાગ્યા 5 ગુણાકારની અંદર આ આવી જશે 5 ભાગ્યા 4. ઓકે, અને ભાગાકારની અંદર જતું રહેશે તમારું 3 ભાગ્યા 2. ક્લિયર? ચલો, હવે x છે તો આ છેદનો છેદ ક્યાં જતો રહેશે? છેદમાં. આ છેદ છે એ નીચે જતો રહેશે અને આ છેદનો છેદ ક્યાં જતો રહેશે? અંશમાં જતો રહેશે. તો અહીંયા ઉપર શું થઈ જશે? 6 ગુણ્યા 5 ગુણ્યા આ છેદનો છેદ એ અંશમાં આવી જશે, એટલે કે 2 અહીંયા આવી જશે. ઓકે, નીચે શું હતું? તો 3 હતું, પછી આ 6 ના નીચે હતું એ 5 નીચે આવી જશે અને અહીંયા આવી જશે 4. ચલો, આને સિમ્પ્લિફિકેશન કરો તો 5 5 તો જતા રહે, 5 5 તો જતા રહે. અહીંયા તમે જુઓ તો 3 દુ 6 થાય. ઓકે, 3 દુ 6 થાય, તો અહીંયા 3 3 જતા રહે અને 2 દુ 4 થાય. તો તમને વધ્યું શું? તો x બરાબર 1. તો 1 તમારો આન્સર આવી ગયો. તો x તમારો શું આવ્યો? 1 આવી ગયો. એટલે કે બધું સામે ઉડી ગયું છે. તો x તમારો શું આવ્યો? તો 1 આવી ગયો. ચલો, હજુ આપણે એ ટાઈપનો હજુ એક એક્ઝામ્પલ ગણીએ. 0.36 જેમ 1.8 ઇઝ ઇક્વલ ટુ 6.4 અને x. ચલો, તો 0.36 ઓકે ભાગ્યા 1.8 ઇઝ ઇક્વલ ટુ 6.4 અને નીચે છે તમારો x. ક્લિયર? ચલો, x ને કરતા બનાવી દઉં. તો x ને કરતા બનાવી દઉં તો 6.4 ગુણ્યા 1.8 ભાગ્યા શું થઈ જશે? 0.36 થઈ જશે. ઓકે, હવે પોઈન્ટ છે તો પોઈન્ટ એટલે કે 6.4 છે, તો આને હું આ રીતના પણ લખી શકું, 64 ભાગ્યા 10 લખી શકું કે નહીં? યસ. ઓકે, 1.8 છે તો આને હું 18 ભાગ્યા 10 પણ લખી શકું. ચલો, તો અહીંયા લખી દઉં 64 ગુણ્યા 18 લખી દઉં છું અને બંનેના જે 10 10 છે એને હું નીચે લઈ જાઉં છું. ઓકે, અહીંયા નીચે શું છે? 0.36 છે. 0.36 ને હું 36 લખી દઉં છું અને ઉપર એના હું 100 મૂકી દઉં છું. ખ્યાલ આવે છે? 0.36 છે તો આ 0.36 ને 36 ભાગ્યા 100 પણ લખી શકાય.
તો 36 નીચે લખ્યા અને એના જે છેદનો છેદ હતો એ ક્યાં લઈ ગયો? હું અંશની અંદર લઈ ગયો, એટલે કે 100 છે હું અંશમાં લઈ ગયો. ક્લિયર? ચલો હવે તમારે શું કરવાનું છે? સિમ્પ્લિફિકેશન કરવાનું છે. સૌથી પહેલા તો આ 100 સામ સામે ઉડી ગયા. ઓકે, 18 દુ 36, તો 18 દુ 36 અને અહીંયા 2 થી ભાગ ચલાવો તો 32 દુ 64, 32 દુ 64, તો x બરાબર તમારો આન્સર આવી ગયો 32. શું આવી ગયો? 32. તો 32 તમારો આન્સર થઈ જશે. તો આ રીતના પણ પ્રમાણના એક્ઝામ્પલ છે, તમે સોલ્વ કરી શકો છો. તો આ રીતના પ્રમાણના એક્ઝામ્પલ તમને પૂછાઈ શકે છે. ક્લિયર? તો આ સાથે આપણું ગુણોત્તર અને પ્રમાણ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. ગુણોત્તર અને પ્રમાણમાં જેટલા પણ એક્ઝામ્પલ બનતા હતા એ બધા જ પ્રકારના એક્ઝામ્પલ મેં કરાવી દીધા. શોર્ટકટ મેથડથી કરાવ્યા, સિમ્પલ કરાવ્યા. તો આઈ હોપ સો તમારો કોઈ પણ ડાઉટ રહ્યો હશે નહીં. હજુ પણ તમારા માઇન્ડની અંદર કંઈક ડાઉટ હોય તો નીચે કોમેન્ટ કરો, હું એનો આન્સર જરૂર આપીશ. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ. જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો. તો નેક્સ્ટ ચેપ્ટરમાં નેક્સ્ટ લેક્ચરની અંદર નવા ચેપ્ટર સાથે મળીશું. બાય, ઓલ ધ બેસ્ટ.